જય માતાજી મિત્રો કેમ છો? તો આજે વિડીયો બનાવવાનું કારણ જોઈ રહ્યા છો આપ. આ સ્લો મોશનમાં થોડુંક રાખેલું છે, પણ સ્પીડમાં મારી સમજી લો ને, અમારી ટ્રાવેલર્સની ગાડી 80 ની સ્પીડમાં ગાડી હાલતી હશે. ભાઈ આ જોવો છો તમે, એની પાછળ એટલી જ સ્પીડમાં બાઇક હલાવે છે. તો મિત્રો, આ તો પટેલ ટ્રાવેલર્સની પાછળ હલાવે છે એટલા માટે નહીં, મેં આની પહેલા પણ એકવાર વિડીયો બનાવેલો છે. ભાઈ, અમે ડ્રાઈવર માણસો રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિ છીએ. અમારે આ કોર્ટના ધક્કા તમારે શું કામ ખવડાવવા છે? તમે ઘરેથી કંટાળેલા છો, તમે તમારી જિંદગીથી કંટાળેલા છો, તો આના સિવાય ઘણા બધા મરવાના ઉપાય છે કે તમે એવું જ વિચારો છો કે ભાઈ કોઈ પણ ગાડી નીચે આપણે એક્સિડન્ટમાં મરી જઈએ, કે કોઈ પણ ગાડી નીચે આપણે આવીને મરી જઈએ. ભાઈ શું છે? તમે તો જાશો, તમે તમારા ફેમિલીના જાશો, પણ તમે અમારા ફેમિલીને હેરાન કરી નાખો છો, તમે અમને હેરાન કરશો. અમે 4 દિવસ 8 દિવસ 15 દિવસ કે મહિનો અમારું લાયસન્સ રદ થઈ જશે ને ભાઈ, અમને કોઈ રોટલા દેવા નહીં આવે. અમારી કને એટલી બેંક બેલેન્સ નથી હોતી કે અમે 15 દિવસ મહિનો ઘરે બેસશું ને તો અમે અમારા છોકરાઓને ખવડાવી શકશું. તો મહેરબાની કરીને તમે આવી રીતના કોઈ ડ્રાઈવરને કહેવાય ને કે કોર્ટના ધક્કા ખાવા માટે હેરાન ના કરો. આ ભાઈ તમે પાછળ બાઇક હલાવે છે, મારા આગળના ડ્રાઈવર ભાઈને કઈ ખ્યાલ નથી કે આ ભાઈ પાછળ આટલી સ્પીડમાં બાઇક આવે ને ઓચિંતા કદાચ કોઈ ગાય ભેંસ કે કઈ પણ જનાવર જીવજંતુ જનાવર રસ્તા ઉપર આડું આવી ગયું અને અમારા ડ્રાઈવર ભાઈને સોલિડ બ્રેક, એવું નથી પટેલ ટ્રાવેલર્સની ગાડી એટલા માટે, કોઈ પણ ગાડી હોય, ટ્રક હોય, 4 વ્હીલર હોય કે મોટી ગાડી કોઈ પણ હોય, એ ભાઈ ડ્રાઈવર ભાઈને સોલિડ બ્રેક મારવા પડે તો આ ભાઈની હાલત શું થાય? આ ભાઈ તો મરવા માટે એમની પાછળ હાલે જ છે, એમને મરવું જ છે. પણ એમને મરવું છે એમાં અમારો ગુનો, અમારા ડ્રાઈવરનો ગુનો? અમે કઈ બગાડ્યું તમારું કે તમે અમારી પાછળ આવી રીતના હાલો છો? મહેરબાની કરીને તમારે મરવું હોય તો ઘણા બધા બીજા રસ્તા છે મરવા માટે, તો તમે એ રસ્તો અપનાવો. તમે તો મરો છો, પહેલા કીધું, હજી પણ કહું, તમે તો મરો છો, તો તમે અમારા પરિવારનું, અમારું પણ તમે ભવિષ્ય પાછળ બગાડતા જાઓ છો. તો મહેરબાની કરીને આવી રીતે તમે ગાડી ના હલાવો અમારી પાછળ. અમને ખ્યાલ નથી હોતો કે તમે અમારી પાછળ એકદમ આવી રીતે આવો છો. અમારે ઇમરજન્સી બ્રેક મારવા પડશે, મારશું. આગળને બચાવવા માટે થઈને અમે પાછળ નથી જોતા પાછળ શું આવે છે. તો તમે તમારા જીવનો જોખમ, મરી ગયા તો અલગ વસ્તુ છે, બાકી અડધા મર્યા ને તો તમે તમારી જિંદગીના નહીં રહ્યો અને અમને અમારી જિંદગીના નહીં રહેવા દો. એટલે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને કોઈ ડ્રાઈવરને આવી રીતે હેરાન ના કરો. અને ખાસ તમે તમારા ઘરથી કંટાળેલા છો તો તમે ઘરનો બીજો કોઈ રસ્તો ઉપાય કરી લો. અને ખાસ કરીને રોડ ઉપર આવી રીતના અમારા સુધી આવી રીતના ના આવો. બસ આટલું કહી આપ સૌને મારા જય માતાજી. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર એટલે સુધી કરો, આ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે, જેથી કરીને આવી રીતના હું ના કરે. અને બીજી વસ્તુ એ કે